મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું શક્કરટેટીનો જ્યુસ। તો શક્કરટેટીનો જ્યુસ બનાવવા માટે મેં એક ટેટી લીધી, પછી એને મેં કાપી લીધી। કાપી અને પછી ચમચીથી મેં અંદરના બીજ કાઢી લીધા। પછી મેં એને કાપી અને એની છાલ કાઢી લીધી। બસ આ રીતે આપણે બધી જ છાલ કાઢી લેવાની। પછી મેં એને ઝીણી ઝીણી કાપી લીધી। ઝીણી ઝીણી કપાઈ ગઈ પછી મેં એક મિક્સરનો જાર લીધો અને એની અંદર મેં એ જે ટેટી કાપી હતી એને એડ કરી। પછી લગભગ 2 થી 3 ચમચી મેં ખાંડ એડ કરી। પછી 1 કપ જેટલું દૂધ એડ કર્યું। પછી મેં મિક્સર ફેરવી અને એને પીસી લીધું। સરસ આપણો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો। પછી મેં ગ્લાસ લીધા, ગ્લાસની અંદર મેં બરફ એડ કર્યો અને જ્યુસ પણ અંદર એડ કરી લીધો। અને ઉપર મેં કાજુ બદામની કતરણ એડ કરી અને સરસ આપણો જ્યુસ તૈયાર થઈ ગયો। આ જ્યુસ પીવામાં બહુ સરસ લાગે છે અને ગરમીમાં પીવાનો બહુ જ મજા આવે છે, એટલે શક્કરટેટીનો જ્યુસ ખાસ બનાવજો। આવજો।